પહેલા આ પાણીને જુઓ, કોઈ કહે આ પાણી છે, પાણીનો રંગ જુઓ, એકદમ લાલ। આ પાણી ગુજરાતની સૌથી લાંબી નદીઓમાં ગણાતી સાબરમતી નદીનું છે, જે ધરોઈથી નીકળી અને ખંભાતના અખાતને મળે છે। ધરોઈથી નીકળતી સાબરમતી નદી અમદાવાદ સુધી સ્વચ્છ અને નિર્મળ જલયુક્ત જોવા મળે છે, અને જેના કારણે ધરોઈથી ગાંધીનગરના ખેડૂતો માટે તે જીવાદોરી સમાન છે, ખેડૂતો માટે વરદાન છે। પરંતુ જેવી અમદાવાદના વાસણાથી ત્યાં આગળ ખંભાતના અખાત તરફ જાય એટલે સાબરમતીનો રંગ બદલાઈ જાય છે। આ જ સાબરમતીનું પાણી અહીંના લોકો માટે અભિશાપ બની જાય છે। એમાંય વાસણા બેરેજ પાસે નદી કિનારે જાઓ એટલે તમે 5 મિનિટ ઊભા પણ ન રહી શકો। દુર્ગંધ અને કેમિકલયુક્ત પાણીનો છોડો ઉડાડતું અને ખંભાતના અખાત તરફ તે વહે છે, એટલે ટૂંકમાં કહીએ તો સમસ્યા અહીંથી જ શરૂ થાય છે। અને આ ખંભાતના આખાત તરફ જાય ત્યારે તેનો રૂપરંગ બદલાઈ જાય છે અને તે પ્રદૂષણથી ખતપતતી નદી જે છે તે સાબરમતી નદી જોવામાં આવી રહી છે, અને જેના કારણે ગ્રામજનો જે છે તે ત્રાહિમામ પોકારી રહ્યા છે। આ પાણીના કારણે નદી કાંઠે વસતા ગામ લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે। પ્રદૂષિત પાણીના કારણે સાબરમતી કાંઠે વસતા ગામ લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર પડી રહી છે। લોકોની હાલત ધીમે ધીમે ખરાબ થઈ રહી છે। દસક્રોઈ તાલુકાના નવાપુરા ગામના લોકોની આ પીડા છે। લાલ પાણીના કાળા કહેરના કારણે લોકો ચામડીના રોગમાં સપડાઈ રહ્યા છે। નવાપુરા ગામ ખાતે પહોંચ્યા છીએ, જ્યાં અનેક લોકો ચામડીના રોગથી પરેશાન થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે તમામના હાથે આ પ્રકારના ચાઠા પડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ એક નહીં બે નહીં, ગામમાં ફળીએ ફળીએ આ પ્રકારના લોકો ચામડીના રોગથી પીડાઈ રહ્યા છે। આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલા લોકો છે ગામમાં કે જે આ રીતે ચામડીના રોગથી પીડાય છે? 10 થી 15 માણસો છે ચામડીના રોગથી પીડાતા, પાણીના કારણે। કયું પાણી છે અને કયા પાણીના કારણે આવું થાય? નદીનું કેમિકલનું પાણી આવે ને, નદીનું કેમિકલનું પાણી આવે એના કારણથી આ બધા રોગો થાય છે। દવા ચાલુ રાખવી પડે। દવા કરી તો તમારા શરીર ઉપર તો હજુ જોવા મળી રહ્યું? એ તો આ તો મટશે જ નહીં, હવે પછી છેલ્લે આ તો નહીં મટવાનું હોય। દાવો કરવામાં આવે છે કે સાબરમતીના વધતા પ્રદૂષણના કારણે ગામમાં પીવાના પાણીની પણ સમસ્યા ઊભી થઈ રહી છે। પીવાના પાણી તળ પણ બગાડી રહ્યા છે। નવાપુરા ગામમાં પીવાના પાણીમાં 900 જેટલા TDS જોવા મળે છે, અને જેના કારણે TDS યુક્ત પાણી પીવાની નોબત આવી રહી છે। કેટલાક લોકો વેચાતું પાણી પીવે છે। 2 ટંકનું પેટીયું રડતા લોકોને દૂષિત પાણી પીવાની નોબત આવી રહી છે। દૂષિત પાણીના સેવનના કારણે પુરુષો માફક સ્ત્રીઓ અને યુવતીઓ પણ અવનવી બીમારીમાં સપડાઈ રહી હોવાનું ગામજનો કહી રહ્યા છે। પાણીની તકલીફ કેવું પડે કે 12 વર્ષની બેબી હોય ને તો ટાઈમમાં થઈ જાય, પછી ભેંસો અધૂરા મહિને વહી જાય, પછી ને બધા જે પાણી પીને અમુકના પથારીઓ થાય, ઓપરેશન કરવા પૈસા મળે ના મળે, અમુકના કેન્સર બી થાય, પછી શરીર અમુકના કાળા પડી જાય। આ બધી તકલીફો ઊભી થાય છે। ફક્ત ગામના માણસો જ પાણીથી પરેશાન નથી, પણ ગામના પશુપાલકો પણ પરેશાન છે, કેમ કે ગામના પશુઓને પણ સાબરમતી નદીના પ્રદૂષિત પાણી પીવાની નોબત આવે છે, અને દૂષિત પાણીમાં થતા ઘાસચારો ખાવાની નોબત આવે છે, અને જેથી ગામના પશુઓ દૂધ ખરાબ આપી રહ્યા છે, પરંતુ પશુઓ પણ અવનવી બીમારીમાં સપડાઈ રહ્યા છે। નદીમાં લોકો રાતે રેડી જાય, તે ડોબો હે ને તે પાણી પીવે, પછી એવું પીધામાં આવે પછી ડોબો તરોઈ જાય 4-5 મહિને। અમે કેટલી વખત ડોબો અમારા ઓજ્જત રહે ને, ટોંગા તોડેલા બાતલ ના જાય અમારા, આખું વરાના સાચવેલા। અને ખેતરમાં પાણી વાર્યું હોય ને, પાણી વાર્યું હોય તો બીજા દાડે પીરું હળદર થઈ જાય,
હૂક પડી હોય એવું. દૂષિત પાણીની સમસ્યા ફક્ત પશુઓ કે નાગરિકો સુધી જ સીમિત નથી. ગામ લોકોના રહેણી કરણી પર પણ તેની અસર પડી રહી છે, કેમ કે દૂષિત પાણીના કારણે ગામમાં સતત દૂષિત અને કેમિકલયુક્ત પાણીની દુર્ગંધ આવે છે. આ દુર્ગંધના કારણે ગામજનો શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવે છે. લોકોના સ્વાસ્થ્યની સાથે ગામ લોકોની મિલકત પર પણ તેની અસર પડી રહી છે, કેમ કે પ્રદૂષિત હવાના કારણે, દૂષિત પાણીના ઉપયોગના કારણે ગામજનોએ પહેરેલા ઘરેણાના રંગ પણ હવે બદલાવા લાગ્યા છે. જુઓ, આ નવાપુરા ગામના મહિલાના હાથમાં રહેલા ઘરેણા, જેનો રંગ જ તમને સાબિતી માટે પૂરતો છે. તકલીફ તો ઘણી છે મને કે અમારા ગામમાં નદીનું પાણી કારું મેસે આવશે વચ્ચે ફેક્ટરીઓનું, એટલે હવા બધી કારી મેસ, વાહન ઘસે તો કારા થઈ જાય, દાગીના જો કારા બેસ થઈ જાય, પગમાં કલ્લા પહેરીને બાર ગામ તો પહેરી ના જાય, બાર ગામ પહેરીને જાય તો કે જૂઠા પહેરીને આવ્યા, એટલે કે ભાઈ સોના ચાંદીના દાગીના પહેરીને જવાય જ નહીં અમારા બાર ગામ. એવું નથી કે ઘરેણા રંગ બદલી રહ્યા છે, પરંતુ ઘરમાં જે ઘરવખરી છે તે પણ ઘરેણાના રંગની માફક બદલાઈ રહી છે. જુઓ, આ ઘરમાં પાણી માટે વપરાતા વાસણોમાં દ્રશ્યો જાણે મૂળ રંગ નહીં પરંતુ કાળા રંગના વાસણો હોય તેવા લાગી રહ્યા છે. આ એક ઘરમાં નહીં, આખા ગામમાં લોકોના ઘરે દરેક વાસણો આ જ પ્રકારે કાળા પડી રહ્યા છે. આ વાસણ કેમ આવો થઈ આ વાહન અમારા પાણી આવત થઈ જાય, આ બધા આખા ગામમાં જ પાણી આ વાહન થઈ જાય, પછી અમારા દિલને આવું જ નુકસાન આવે ને દિલમાંથી. એટલે પાણી જેના ઘેર જવીના ઘેર 4-5 ગામમાં નદી હોય ને તો આ બધું પાણી આવું જ છે. કેમિકલનું પાણી આવે એટલે આ વાહન બધું આવા થઈ જાય. સાબરમતીના પ્રદૂષણના કારણે ખેતી, પર્યાવરણ અને મનુષ્યોને માટે દિન પ્રતિદિન ખતરો હવે વધી રહ્યો છે, પરંતુ ગામમાં તો ઠીક, સાબરમતી નદીના આસપાસ ભૂગર્ભ જળ પર પણ તેની અસર હવે વર્તાવા લાગી છે. સતત નીચે જઈ રહેલું ભૂગર્ભ જળ પાણીનું જમીનમાં રિચાર્જનું પણ શક્ય બનતું નથી. એટલું જ નહીં, પરંતુ ઠેર ઠેર સાબરમતીના 10 કિલોમીટરના એરિયામાં બોરનું પાણી પણ પ્રદૂષણયુક્ત હોવાનું સામે આવી રહ્યું છે. અમે નથી કહેતા, પરંતુ ન્યૂઝ 18ની સ્ક્રીન ઉપર આ જુઓ, આ બોરનું પાણી કેટલું દૂષિત છે. અને ગામ લોકો જ્યાં શાકભાજીની ખેતી કરી રહ્યા છે, તે ખેતરમાં પાકી રહેલા કારેલાના છોડ કેવા થઈ ગયા છે. ખેડૂતોને પાણી એટલું નુકસાનકારક છે કે ખેતીમાં પણ ન વાપરી શકાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગામના ખેતરના દ્રશ્યો છે કે જ્યાં પાણી અત્યારે બોરથી લેવામાં આવી રહ્યું છે, પરંતુ બોરનું પાણી પણ પ્રદૂષિત હોય તે પ્રકારના દ્રશ્યો આ ખેતરની અંદર જોવા મળી રહ્યા છે. કારેલાની ખેતી કરી છે, કારેલાની ખેતીમાં પાણી વાળવામાં આવ્યું છે, પરંતુ પાણીના કારણે ખેતી પણ સાવ બરબાદ થતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પીળા છોડ જે છે તે પણ જોવા મળી રહ્યા છે, સાથે સાથે પાણીમાંથી દુર્ગંધ છોડતી હોય તે પ્રકારની પણ સ્થિતિ નિર્માણ થઈ છે અને ખેતી પણ બરબાદ થતી હોય તે પ્રકાર લાગે છે. એટલે કે ખેડૂતોને પૈસાનું પાણી થતું હોય તે પ્રકારના દ્રશ્યો આ ખેતરોમાંથી જોવા મળી રહ્યા છે. ત્યારે આ પ્રકારની સ્થિતિ નિર્માણ ક્યારે બંધ થશે, ક્યારે ખેડૂતોને ચોખ્ખું પાણી મળશે અને ક્યારે શુદ્ધ ખેતી કરતા થશે તે તો જોવું રહેશે. ગામના કાંઠે આવેલી સાબરમતી નદીના તટમાં જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે ગામના લોકો પ્રદૂષણના કારણે નદી અંગે વ્યથા ઠાલવવા લાગ્યા. તેઓના મતે ફક્ત જમીન છે, પરંતુ પાણીએ ખેતીને આખી નષ્ટ કરી દીધી છે. વધુમાં તેઓ કહે છે કે ખેતરમાં આવે એટલે દુર્ગંધ આવે છે, રહેવાતું નથી, શ્વાસ લેવાતો નથી, ઘાસ પણ બળી જાય છે, જમીન પણ બગડી રહી છે. સેમ્પલ લેવા આવે પરંતુ ફક્ત દેખાડો કરતા હોય તેવું લાગે છે. પહેલા ક્યારેય રોગ નહોતા થતા, પરંતુ હવે ગામમાં નાના છોકરાઓ પણ અનેક રોગોનો શિકાર બની રહ્યા છે. હા, અમારા ગળિયા પહેલાં હતા, પણ એમને કોઈ દાડો નદી સાબરમતી પાણી ચોખ્ખું આવતું હતું તો હજી કોઈ દાડો એમને માથો દુખાવો કોઈ કળતર નહોતું થતું. અત્યારે જ્યારે 3 મહિનાના છોકરા હોય તો એમને પાણીનું નુકસાન થાય છે. ગામ લોકો અને ખેડૂતોની આ વ્યથા સાંભળીને આરોગ્ય કેન્દ્રમાં ગયા, ત્યાં પણ પાણી અંગે ચિતાર મેળવ્યો.
તો આરોગ્યકર્મી પણ હવે કબૂલી રહ્યા છે કે પાણીથી ગામજનોના સ્વાસ્થ્ય ઉપર અસર ખરાબ પડી રહી છે. પાણીના સેમ્પલ લેવામાં આવે છે, પરંતુ તાજેતરમાં કોઈ સેમ્પલ ખરાબ આવ્યા નથી તેવું તેઓ જણાવી રહ્યા છે. નાહવામાં યુઝ થાય પાણી તો કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ તરીકે પેલા ખંજવાળ અને બધું એવા બધા જનરલી ત્યાં એ જોવા મળે છે. અને અમે પીવાના પાણી પીવાલાયક છે કે નહીં એ અમે અમારા આરોગ્ય સ્ટાફ દ્વારા રેગ્યુલર તપાસ કરાવડાવતા હોઈએ છીએ. એના અમે ટેસ્ટિંગ કરીએ છીએ કે પાણી પીવાલાયક છે કે નહીં. અને અમે સેમ્પલ સર્વે કરીએ છીએ, જેમ કે ટાંકીમાંથી પાણી નીકળે ત્યારથી લઈ અને છેવાડાના ઘર છે અને વચ્ચેના જે ફળિયા આવતા હોય એમાંથી એક સેમ્પલ લઈને દર મહિને અમે રિપોર્ટિંગ પણ કરતા હોઈએ છીએ જિલ્લામાં. અને એ પાણી પીવાલાયક છે કે નહીં, તો હાલમાં એ પાણી પીવાલાયક તો છે જ બધા. અમદાવાદથી આગળ વધતી સાબરમતી નદી નાની વણઝર, મોટી વણઝર, કમોડ, બાકરોલ, કાસિન્દ્રા, જૂના નવાપુરા, ગાણોલ, સરોડા, મહિજડા, ચંડીસર, ચિત્રાસર, આંબલિયારા, સાથળ, પથાપુરા, રસિકપુરા, વોઠા, ગિરંદ, પાલ્લા, મોટા કડોદરા, ઇંગોલી, નભોઈ, રીંઝા, રામપુરા અને આનંદપુરા થઈને આગળ ખંભાતના અખાતમાં મળે છે. આ તમામ ગામોના ખેડૂતો શાકભાજીની સમૃદ્ધ ખેતી કરતા હતા, પરંતુ છેલ્લા 10 વર્ષમાં વધતા પ્રદૂષણના કારણે શાકભાજી પકવતા ખેડૂતો જમીન પણ ખરાબ થઈ રહી હોવાનો દાવો કરે છે અને ખેડૂતો ખેતી છોડીને દૂષિત પાણીના કારણે સ્થળાંતર કરી રહ્યા છે. સુપ્રીમે 2.5 વર્ષ પહેલાં સ્વયંભૂ રીતે સુવો મોટો એપ્લિકેશન લીધી. એક લોટો પાણી ચોખ્ખું નથી થયું. કમનસીબે આપણી ચૂંટણીઓ પરિવારના મુદ્દા પર નથી લડાતી, એટલે લોકો જો જાગૃત નહીં થાય તો મુશ્કેલી થવાની. એટલે લોકો જાગૃત થશે તો સરકારને દાનત થશે. બાકી સરકાર આને બહુ લાઇટલી લઈ રહી છે. અને નર્મદાનું પાણી તો આપ્યું ને એમાંથી તો પીવાનું મળે છે, એટલે સાબરના પાણીની ક્યાં જરૂર છે. પણ સવાલ એ નથી, એ જે સીવેજનું ગંદુ પાણી અને એફ્લુએન્ટનું ગંદુ પાણી એ ભૂગર્ભના જળ બગાડે છે, ખેતી બગાડે છે, આરોગ્યને નુકસાન કરે છે. પર્યાવરણવિદ પણ હવે જણાવી રહ્યા છે કે એક રિપોર્ટ અનુસાર સાબરમતી દેશમાં સૌથી બીજા નંબરની પ્રદૂષિત નદીમાં આવે છે. ત્યારે હવે તંત્ર આ મુદ્દે કોઈ ધ્યાન આપે તો સારું, કારણ કે હાલ તો સાબરમતીના પ્રદૂષિત પાણીના કારણે નદી કાંઠાના ગામ લોકોને દૂષિત પાણી, દૂષિત હવા વચ્ચે જીવન જીવવાની નોબત આવી પડી છે. વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે, ત્યારે સ્થિતિનો ક્યારે અંત આવશે કે કેમ તે હાલ સૌથી મોટો સવાલ છે. પ્રદૂષિત પાણીના કારણે ગ્રામજનો જે છે તે પરેશાન છે, અનેક રોગનો શિકાર બની રહ્યા છે. પોતાની વસ્તુ પણ વાપરવાના લાયક હોય તે પ્રકારની સ્થિતિ ગામ લોકોની નિર્માણ થઈ છે. ત્યારે આ સ્થિતિનો ક્યારે અંત આવશે તે તો જોવું રહેશે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.